નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે અગાઉની પરીક્ષામાં બિન સચિવાલયની પરીક્ષામાં પૂછાયેલા થોડાક 50 પ્રશ્નો જોઈશું. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર દબાવજો. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? તો અમદાવાદ. સેકન્ડ ક્વેશ્ચન: જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? દાતા અને પાલનપુર. થર્ડ ક્વેશ્ચન: પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે? બનાસ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે. ચોથો ક્વેશ્ચન: ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ જિલ્લામાં આવેલ છે. પાંચમો ક્વેશ્ચન: કચ્છ જિલ્લામાં આવેલ પાંદરો વિસ્તારમાંથી શું મળી આવે છે? લિગ્નાઇટ કોલસો મળી આવે છે. છઠ્ઠો ક્વેશ્ચન: મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે? જામનગર શહેર જાણીતું છે. સાતમો ક્વેશ્ચન: ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? આ 4 જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ભરૂચ જિલ્લાને? તો જવાબ આવે, સાચો જવાબ આવે, તાપી જિલ્લાની હદ સ્પર્શતી નથી. આઠમો ક્વેશ્ચન: કર્કવૃત એ ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે. નવમો ક્વેશ્ચન: ભાવનગર પાસે આવેલ અલંગ શાને માટે જાણીતું છે? શિપ બ્રેકિંગ યાર્ડ માટે જાણીતું છે, એટલે કે મોટા મોટા વાહનોને તોડીને એને માટે જાણીતું છે. દસમો ક્વેશ્ચન: સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો ભાવનગરમાં આવેલ છે. 11મો ક્વેશ્ચન: સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. 12મો ક્વેશ્ચન: નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? આ 4માંથી કઈ જોડ સાચી નથી? તો મિત્રો, સાચો જવાબ આવે રાષ્ટ્રીય પ્રાણી સિંહ, જે સાચી જોડ નથી. રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. 13મો ક્વેશ્ચન: ભારતીય સંવિધાન સભા દ્વારા તારીખ ખાલી જગ્યાના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું? 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 14મો ક્વેશ્ચન: સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા માટે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે? અનુચ્છેદ 44માં જણાવવામાં આવેલ છે. 17મો ક્વેશ્ચન: નીચેના પૈકી કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે? 4 દેશ આપેલા છે નામ, તો આપણા ભારત દેશનું બંધારણ સૌથી લાંબુ લિખિત બંધારણ ગણવામાં આવે છે. 18મો ક્વેશ્ચન: ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવે છે? કેન્દ્ર સંઘ યાદીમાં સમાવવામાં આવે છે. 20મો ક્વેશ્ચન: ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવે છે? અનુસૂચિ 1માં દર્શાવવામાં આવેલ છે. 21મો: ગણેશ વાસુદેવ માવલકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું? પ્રથમ લોકસભામાં સ્પીકરનું સ્થાન આપવામાં આવ્યું હતું. 22 નંબરનો ક્વેશ્ચન: ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ કયો અધિકાર ગણાય છે? રાજકીય અધિકાર ગણવામાં આવે છે. 23મો ક્વેશ્ચન: ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે? આ 4 ઓપ્શનમાંથી કઈ બાબત સુસંગત છે? તો ત્રીજો ઓપ્શન સાચો જવાબ બને. સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. 24મો ક્વેશ્ચન: ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થઈ છે? તો કલમ 324 હેઠળ ચૂંટણી પંચની રચના થઈ છે. 25મો ક્વેશ્ચન: ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ખાલી જગ્યા છે, તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે બંધારણ સભાના અધ્યક્ષ હતા. 26મો ક્વેશ્ચન: રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તેમની ફરજો નિભાવે છે. 27મો ક્વેશ્ચન: રાષ્ટ્રપતિ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થાય બાદ કેટલા સમયમાં મંજૂર થવો જોઈએ?
6 અઠવાડિયામાં મંજૂર થવો જોઈએ. 28મો ક્વેશ્ચન, ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? 51 ક ના અનુચ્છેદથી મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવે છે. 29મો ક્વેશ્ચન, આપણા દેશમાં વડી અદાલતોના ન્યાયમૂર્તિઓ કોણ નિમે છે? રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવે છે. 30મો ક્વેશ્ચન, આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવે છે? ભારત સરકારના ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવે છે. 31 નંબર, ભારતીય બંધારણ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 22 ભાગમાં વહેંચાયેલું છે. 32મો ક્વેશ્ચન, ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા? મહાત્મા ગાંધીજીએ. 33મો ક્વેશ્ચન, રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે? 35 વર્ષ. 36મો ક્વેશ્ચન, ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો સચિવાલય દ્વારા તૈયાર કરવામાં આવે છે. 37મો ક્વેશ્ચન, ન્યાયિક સક્રિયતાને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? 4 ઓપ્શન આપેલા છે. તો ન્યાયિક સક્રિયતાને નીચેનામાંથી કોના સાથે સંબંધ છે? સાચો જવાબ આવે જાહેર હિતની અરજીઓ સાથે સંબંધ છે. 38 નંબરનો ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે? રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે કયા અનુચ્છેદ દ્વારા? તો અનુચ્છેદ 356 દ્વારા. 39મો ક્વેશ્ચન, રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોણ લેવડાવે છે? તો મુખ્ય ન્યાયાધીશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ લેવડાવે છે. 40મો ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારીઓ કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયું છે? અનુચ્છેદ 311 અંતર્ગત. 41મો ક્વેશ્ચન, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? હરિલાલ કાણિયા. 42 નંબરનો ક્વેશ્ચન, કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે? અનુચ્છેદ 14માં. 43મો, ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાને રાખીને નક્કી કરવામાં આવે છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ આવે ઉંમરની બાબતે ધ્યાને રાખીને નક્કી કરવામાં આવે છે. 44 નંબરનો ક્વેશ્ચન, ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવેલ છે? મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલ છે. 45મો, રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવે છે? 2 સભ્યોની નિમણૂક કરવાનો અધિકાર રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. 46મો ક્વેશ્ચન, કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્તિ કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ માટે નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકાય? 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી સાચો જવાબ આવે હેબિયસ કોર્પસ આજ્ઞાપત્ર ફરમાવી શકાય. 48મો ક્વેશ્ચન, આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? મંત્રી ઇન્દુમતીબેન શેઠ. 51, ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે? એપ્રિલથી માર્ચ. 52 નંબરનું, અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? નાણાં ખાતા દ્વારા. 53 નંબરનો ક્વેશ્ચન, સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? વહીવટી પ્રક્રિયા છે. 54 નંબરનો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલીમાં આવેલો છે. 55, ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે? તો હિંમતનગરના નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. મિત્રો કાલે તમારે બિનસચિવાલય પરીક્ષાની એક્ઝામ છે, તો એ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. દરેક મિત્રો સારી પરીક્ષા આપે અને સારા માર્ક્સ લાવે એવી આશા રાખીએ છીએ. તો કાલની પરીક્ષા માટે ફરીથી એકવાર બેસ્ટ ઓફ લક. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.